વરાહપુરાણની કથાને આગળ વધારી ભાગ 63મો। ઉંદરે કરડી ખાધેલા પ્રેતના શરીરને પ્રભાત સમયે વાયુનો સ્પર્શ થતાં તેના શરીર પર ફરીથી માંસ આવી જાય છે। આ પ્રમાણે તે ઉંદરડા પોતાના પ્રેતોના શરીરને ફોલી ખાધા કરે છે ને તે પ્રેતોના શરીર પર નવું માંસ આવ્યા જ કરે છે। એ નિર્જન સ્થળના પ્રવેશદ્વારથી 2 કોસથી પણ ઓછા અંતરે સહકાર નામનું એક વન આવેલું છે। તેમાં ભયંકર પક્ષીઓ નિવાસ કરે છે। એ પક્ષીઓ મનુષ્યનું માથું, આંખ, નાક, કાનને ટોચી નાખી તેના શરીરને ત્વચા, માંસ અને હાડકાં વિનાનું કરી નાખે છે। એ નિર્જન સ્થળની દક્ષિણે થોડેક દૂર 3 યોજનના વિસ્તારવાળું એક વડનું ઝાડ આવેલું છે। સંધ્યાકાળના મેઘોની કાંતિ જેવી કાંતિવાળું એ વૃક્ષ સદાકાળ પ્રદીપ્ત રહે છે। એની બાજુમાં જ 10 યોજનના વિસ્તારવાળી 50 યોજન પહોળી યમરાજની એક ભઠ્ઠી છે। એને યમચુલ્લી કહે છે। એ 3 યોજન ઊંડી છે। એ હંમેશા ધકતી જ રહે છે અને ધુમાડાના લીધે અંધકારથી વ્યાપ્ત હોય છે। યમરાજના રાક્ષસો, સેવકો, લાખો ને કરોડો પ્રેતોને રાત દિન એમાં લાકડાની પેઠે નાખતા જ રહે છે। આ પ્રમાણે 1 માસ સુધી એ યમચુલીમાં ભમતા રહે છે। પ્રેતને તેમાંથી બહાર નીકળ્યા પછી શકુનિકા નામની નદી તરવી પડે છે। એ નદીમાં વસા અને મેદ અર્થાત ચરબી વેગથી વહેતી હોય છે। યમચુલીની બાજુમાં જ એ પૂરી થઈ જાય છે। કષ્ટપૂર્વક તે નદી પાર કર્યા પછી વળી બીજી 7 યાતનાઓ ભોગવવી પડે છે। યાતનારૂપે 7 નરકો અગાઉ જણાવ્યા પ્રમાણે એક એકના કરતાં વધારે ભયંકર અને દુઃખદ છે। પાપીજન અત્યંત કષ્ટપૂર્વક ત્યાંની તીવ્ર વેદનાઓ ભોગવે છે। એ યમધામમાં કુંભીપાક રૂપ 13 નિંભાડા છે। રાત દિન પાપીઓને એક સરખી રીતે તેમાં નાખીને શેકવામાં આવે છે। પાપીઓનો પ્રહાર કરવા માટે લોખંડના અણીદાર મોટા 10 સળિયા ત્યાં રાખવામાં આવેલા છે। એ શૂલ એમના શરીરમાં ખૂંચી દેવામાં આવે છે। જેમના તરફ જોઈ ન શકાય તેવા ભયંકર રાક્ષસો કોલાહલ કરીને પાપીઓને ભારે કટુ વચન સંભળાવતા હોય છે। પાપીઓના શરીરમાંનું માંસ કાઢી લઈને તેઓ તેને લોખંડના લાંબા સળિયા ઉપર વીંટીને ધુમાડા રહિત અગ્નિ પર શેકતા હોય છે। મોટી મોટી તમણ ખોદી તેમાં લાકડા સળગાવી તે પ્રજ્વલિત અગ્નિ પર લોખંડની કઢાઈ મૂકી તેમાં તેલ કકડાવવામાં આવે છે। એ કઢાઈથી ઊંચે આવેલી છત પરના ગરગડીવાળા કડામાં સાંકળોથી પગ બાંધીને ભૂખ્યા ને તરસ્યા પ્રેતોને ઊંધે માથે કકડતા તેલવાળી કડાઈઓ પર લટકાવવામાં આવે છે। પછી ગરગડી સાથે સંબંધ ધરાવતી અને પગ સાથે બાંધેલી સાંકળોને ઢીલ દઈ પ્રેત સાથે ધીમે ધીમે નીચે ઉતારીને કકડતા તેલવાળી ઊંડી કઢાઈમાં પ્રેતને પગ સુધી ઝબકોડવામાં આવે છે। આથી આખું પ્રેત તેલમાં તળાઈ જાય છે। ત્યાર પછી વળી તે પ્રેતને બહાર કાઢવામાં આવે છે। ફરીથી તે પ્રેતને શરીર અપાય છે અને ભરેલા છાણાવાળા ખાડામાં અગ્નિ પ્રજ્વલિત કરી તેમાં ચરબી નાખવામાં આવે છે। ભડાગ્નિમાં ફરીથી પ્રેતને શેકવામાં આવે છે। આ પ્રમાણે એક એક નરકમાં 10 દિવસ સુધી તેને શૂલાદી પર માંસ સાથે શેકવામાં આવે છે અને 7 યાતનાઓ ભોગવી તેમાંથી તે પાર પડે છે। તે પછી ઉકળતા સીસારૂપ જળના તરંગોવાળી યમ નદી ઓળંગતા તે દાઝી જઈને બેભાન થઈ જાય છે। વળી થોડીવાર ફરીથી સ્વસ્થ થાય છે। થોડેક દૂર ગયા પછી શાંત રીતે વહેતી શીતળ જળવાળી એક રમ્ય નદીના દર્શન થાય છે। યમરાજની બહેન આ યમુના નદીના દર્શન કરનારા તથા એમાં સ્નાન કરનારા મનુષ્યની સર્વકામનાઓ પૂર્ણ થાય છે। અહીંયા સર્વ પાપીઓને ભક્ષ્ય ભોજ્ય અન્ન પ્રાપ્ત થાય છે। અહીં 3 રાત્રિ નિવાસ કર્યા પછી તેની સર્વ યાતનાઓનું તેને વિસ્મરણ થઈ જાય છે। વળી એ યમધામમાં શૂલસત્ર નામનો 100 યોજનનો વિસ્તારવાળો એક પર્વત છે। તે તદ્દન ઉજળ છે। પ્રાણીઓને તે પર્વત પર કોઈ પણ જાતનો આશ્રય મળતો નથી। આખો પર્વત એકમાત્ર પાષાણ જ છે। તે પર્વત પર મેઘ સદા તપ્ત જળની વૃષ્ટિ કરે છે। ભારે મુશ્કેલીએ મનુષ્ય એક દિવસમાં તે પર્વત પર ચડીને ઉતરી શકે છે। ત્યાં બીજું એક શૃંગારક નામનું વન છે। તે લીલા ઘાસવાળો પ્રદેશ છે। એ આખું વન નીલા રંગની માખીઓથી વ્યાપ્ત છે। એ માખીઓના ડંખમાં ઝેર હોય છે। એ માખીનો સ્પર્શ થાય કે એ માખી કોઈને કરડે તો શરીરમાં કીડા પડી જાય છે। ત્યાં પિશાચો લોહી અને માંસની વૃષ્ટિ કરે છે। એ વનમાંથી ભારે કઠિનતાથી પસાર થયા પછી આગળ જતાં બીજી યાતનાઓનો સામનો કરવો પડે છે। યમાલયમાં તે પોતાના પુત્રોને, માતા પિતાને અને પત્નીને ભારે દુઃખમાં પડેલા જુએ છે। તેમની સમક્ષ યમદૂતો દ્વારા તે પોતાને હણાતો જુએ છે ને ત્યારે આક્રંદ કરતા વિલાપ કરતો કહે છે કે હે મારા પુત્ર, મને બચાવ બચાવ આવી ચીસો પાડ્યા કરે છે। પોતાના પુત્ર તથા માતા પિતા અને સ્ત્રીને પણ પોતાની દ્રષ્ટિ સમક્ષ યમદૂતો મારતા હોય છે ત્યારે તેઓ પણ દુઃખથી બરાડાની ચીસો પાડતા હોય છે। લાકડીઓ, મોગરીઓ, દાંડા, વાંસ અને ચાબુકથી મારતા તેમજ ઢીંચણથી ધક્કા મારી મુઠ્ઠી વાળીને મારતા યમદૂતો તેમને પીડતા હોય છે। ત્યારે તે બધું જોઈને તે બહુ દુઃખી થાય છે ને તે પછી તે નિશ્ચિત થઈ જાય છે। પાપીજનો આ પ્રમાણે પોતાના કર્મોના ફળ વારંવાર ત્યાં ભોગવતા રહે છે। બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોરી, ગુરુની પત્ની અથવા તો ગમે તે પરસ્ત્રીનું વ્યભિચાર કર્મ આ 4 મહાપાતકો છે ને તેમનો જે મનુષ્ય સંગ કરે છે તે 5મું મહાપાતક છે। આ પાપ કર્મ કરનારા મનુષ્ય યમધામમાં જઈને નરકમાં પડી મહાદુઃખ પામે છે। સદાચારનો ત્યાગ કરી અધર્મ માર્ગે જનારા મનુષ્ય મરણ પામ્યા પછી સર્વપ્રથમ વૃક્ષ આદિની સ્થાવર યોનિને પ્રાપ્ત થાય છે।
તે પછી પશુની યોનિમાં જન્મ પામે છે. મૃત્યુ પછી તે 66,000 વર્ષ સુધી નરકમાં નિવાસ કરે છે. એમાંથી મુક્ત થયા પછી તે સ્વેદજ યોનિમાં જન્મ પામી જૂ, માકણ આદિ થાય છે. સંસાર ચક્રમાંથી આ પ્રમાણે ફરતો રહી તે પક્ષીની યોનિને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તે યોનિમાંથી મુક્ત થયા પછી તે ગાય અથવા બળદ યોનિમાં જઈને તે પછી મનુષ્ય યોનિને પ્રાપ્ત થાય છે. મનુષ્ય યોનિમાં પ્રથમ તે શૂદ્ર વર્ણમાં જન્મે છે. એ વર્ણ માટે નિર્દિષ્ટ કરેલા કર્મોનું ઉચિત રીતે પાલન કરતો રહ્યા પછી તે વૈશ્યત્વને પામે છે. પછી વૈશ્યમાંથી ક્ષત્રિય અને ક્ષત્રિય યોનિમાંથી મરણ પામ્યા પછી બ્રાહ્મણ વર્ણની યોનિ જન્મ પામે છે. બ્રાહ્મણત્વ પામ્યા પછી પણ જે દુષ્ટ મનુષ્ય ચંચળ મનને અધીન થઈને પાપ કર્મ કરે છે તેને આત્મદ્રોહી જાણવું. મન અને શરીરથી ઘોર પાપ કર્મ કરનારા તે બ્રાહ્મણ બ્રહ્મઘાતક હોય છે. પોતાના અધમ કૃત્યના લીધે તે કુષ્ઠરોગવાળો થાય છે. મદ્યપાન કરનારો કાળા અને ખરાબ દાંતવાળો તેમજ દુર્ગંધયુક્ત ગાત્રવાળો થાય છે. રાજાનો અને પિતાનો વધ કરનાર, મદિરાપાન કરનારો તથા સુવર્ણની ચોરી કરનારો મનુષ્ય બ્રાહ્મણનો વધ કરનાર મનુષ્ય જેવો મહાપાતકી ગણાય છે. પાપ કર્મ કરનારા મનુષ્ય મરણ પામ્યા પછી યમપુરીમાં જાય છે. ત્યારે તેમના દુષ્કૃત્યો ફળરૂપે છિન્નભિન્ન થઈ ગયેલા છે. તેમના શરીરમાંથી નીકળેલા રુધિરથી યમપુરના સ્થળ સર્વ બાજુએ ઉભરાઈ જાય છે ને રક્તની નદીઓ વહેવા માંડે છે. યમધામમાં સતત ભયંકર યાતના ભોગવનારા પ્રાણીઓ હાહાકારયુક્ત ભીષણ આક્રંદ અને વિલાપ કરતા હોય છે. યમદૂતો તેમને લોખંડની સાંકળોથી બાંધીને સોગંદથી અને દારૂણ આયુધોથી તેમના પર પ્રહાર કરે છે. તે પ્રાણીઓને યમદૂતો વીંધી નાખે છે, કાપી નાખે છે અને અનેક જાતના દુઃખ આપે છે. પ્રાણીઓને સર્વ પ્રકારની ઉગ્ર પીડાઓ આપ્યા પછી તે કાર્ય કરનારા મારક યમદૂતો થાકી જઈને મૂળચિતવાળા થઈ જાય છે. ત્યારે ખિન્ન ભાવે તેઓ મહાપરાક્રમી ચિત્રગુપ્ત આગળ પોતાના કાર્યોનો અહેવાલ રજૂ કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 201. રાક્ષસો અને કિન્કરોનું યુદ્ધ. ઋષિપુત્ર નચિકેતા બોલ્યા, પરસ્પર સદા પ્રેમ ધરાવનારા અને અનેક પ્રકારના વેશ ધારણ કરનારા યમરાજના તે સર્વદૂતો એકઠા થઈ તેમજ હાથ જોડીને હવે ચિત્રગુપ્ત પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા. દૂતો બોલ્યા કે હે પ્રભુ, આપે અમને સોંપેલું કામ કરતાં કરતાં હવે અમે થાકી ગયા છીએ અને ક્ષીણ થઈ ગયા છીએ. તેથી અમે અત્યારે કરીએ છીએ તે કામ કરવા માટે આપ બીજા કોઈ અનુચરોને કામે લગાડો. હે નાથ, બીજું ગમે તેવું કઠિન કામ હશે તો પણ અમે કરીશું, પરંતુ અત્યારનું અમારું કામ હવે અમે વધુ સમય સુધી કરી શકીએ એમ નથી. હે સુવ્રત, બીજા દૂતો આપની ઈચ્છા પ્રમાણે ભલે અમારું તે કામ કરો. હે ભગવાન, અમે તો કામ કરતાં કરતાં હવે તદ્દન કંટાળી ગયા છીએ. સર્વશક્તિમાન હે સ્વામી, આપ અમારું રક્ષણ કરો. ચિત્રગુપ્તે યમદૂતોની આ વાત સાંભળ્યાથી તેઓ કુપિત થયા. ક્રોધથી તેમની રાતી આંખો પહોળી થઈ ગઈ અને અધેર ચડી ગઈ અને સર્પની પેઠે ફૂફાડા મારી તેઓ આમ તેમ બધે જોવા લાગ્યા. થોડેક દૂર તેમણે ગૂઢ આકૃતિવાળા એક પુરુષને ઊભેલો જોયો. તેમણે તેને ઈશારાથી બોલાવ્યો એટલે તે દુરાત્મા ઝડપથી તેમની પાસે આવી ઊભો રહ્યો અને તેને પછી કંઈક ચતુર ચિત્રગુપ્તે ક્રોધપૂર્વક બહાર મોકલી દીધો. તે પુરુષ જઈને તુરત મંદેહ નામવાળા રાક્ષસોને સર્વ પ્રાણીઓ તરફ સમદ્રષ્ટિ રાખનારા, સર્વલોકનું હિત ઈચ્છનારા, મહાયશસ્વી અને પરાક્રમી ચિત્રગુપ્ત પાસે લઈ આવ્યો. તે પુરુષે તેમને ચિત્રગુપ્તની આજ્ઞા સંભળાવી. આથી નાના પ્રકારના આભૂષણોથી અલંકૃત થયેલા અનેક પ્રકારના રૂપોને ધારણ કરનારા ભિન્ન ભિન્ન આકૃતિવાળા તે રાક્ષસો હાથીઓ તથા ઘોડા ઉપર આરૂઢ થઈને પાપીઓનો વિનાશ કરવા માટે ચિત્રગુપ્ત પાસે આવી પહોંચ્યા. ધનુષનો ઘસારો હાથ પર ન લાગે તેમ આંગળીઓને ઈજા ન થાય તે માટે માંસ ભક્ષણ કરનારા તે રાક્ષસોએ ચામડાના બંધ આંગળીઓના રક્ષણ માટે બાંધ્યો હતો. તેમને નાના પ્રકારના આયુધો ધારણ કરેલા હતા. ચિત્રગુપ્ત પાસે આવી તેમના ચરણોને વંદન કરી તેઓ તેમને આગળ ઊભા રહ્યા અને હર્ષિત થઈ તેમને કહેવા લાગ્યા, અમે આપની આજ્ઞાનું પાલન કરનારા છીએ. હે પ્રભુ, આપ અમને શીઘ્ર આજ્ઞા આપો કે અમારે શું કરવાનું છે. કોના જીવનો ઉચ્છેદ કરી દઈએ? બોલો, અમે કોને મારી નાખીએ? તેમના વચન સાંભળી રોષે ભરાયેલા અને વારંવાર નિશાસા નાખતા ચિત્રગુપ્તે ગદગદ વાણીથી તેમને કહ્યું કે મારી આજ્ઞાનું પાલન કરનારા હે મંદોહક વીરો, હે રાક્ષસ શ્રેષ્ઠો, પોતાની આગળ ઊભા રહેલા યમદૂતો તરફ આંગળીથી ઈશારો કરી આ બધાને બાંધો, અમને અહીંથી લઈ જાઓ ને મારી નાખો. પછી તમે બધા અહીં મારી પાસે આવજો. તમે સર્વ પ્રાણીઓનો વિનાશ કરનારા છો, કૃતજ્ઞ છો ને દ્રઢ તથા પરાક્રમી છો. મારું ખરાબ કરનારા પાપી યમદૂતોને મારી નાખો. ચિત્રગુપ્તની આ આજ્ઞા સાંભળીને તે મંદેહ રાક્ષસો તેને કહેવા લાગ્યા. રાક્ષસો બોલ્યા કે થાકેલા, ભૂખ્યા, દુઃખી, સર્વ સેવાનિષ્ઠ સેંકડો ને હજારો ભૃત્યોને પોતાના સલાહકારને હિતેચ્છુ જાણવા આપ મહાનુભાવ એમનો વધ કરવાનો અમને આદેશ આપો છો તે ઉચિત નથી. આમનો વિનાશ કરવો તે અમારો વિનાશ કરવા સમાન છે. આ બધા સર્વધર્મોનો વિચારકો છે. એવી જ રીતે અમે પણ ધર્મનો વિચાર અને તેનું પાલન કરીએ છીએ અને આપ પણ એમ જ કરો છો. આપ ધર્મિષ્ઠ છો, આપનું વચન મિથ્યા ન થાય. છતાં આપની ઈચ્છા હોય તો તેમને અમારી સાથે વિગ્રહ કરવા છૂટા મૂકી દો. હે વીર, અમે આપના કિંકર અર્થાત સેવકો છીએ. આપ અમારા સૈન્યનું રક્ષણ કરજો. રણાંગણમાં પણ આપના રાક્ષસોથી અમને મરતા બચાવજો. આટલું કહીને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરાવનારા
વ્યાધિરૂપ તે ભયંકર કિંકરો તુરંત યમદૂતો સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. તે શૂરવીર ભીષણ રૂપવાળા ભયાનક કિંકરો પોતાના ભિન્ન ભિન્ન વાહનો પર આરૂઢ થયા. કેટલાક હાથીઓ પર, ઘોડાઓ પર, હંસો પર આરૂઢ થયા. બીજા બળવાન સૈનિકો મૃગો પર, ભાત ભાતના પશુઓ પર, શિયાળો, પાડા, વાઘ અને ઘેટા પર આરૂઢ થયા. અન્ય કેટલાક કિંકરો સૈનિકો, ગીધ, બાજ, પક્ષી, મોર, સર્પ, ગધેડા અને કુકડા પર સવાર થયા. નાના પ્રકારના પ્રહારો કરવા માટે તૈયાર થયેલા તે મહાબળવાન કિંકરો યુદ્ધ કરવાની ઈચ્છાથી શત્રુઓને પડકારતા અને લલકારતા ભિન્ન ભિન્ન પ્રકારના વાહનો પર બેસીને યુદ્ધભૂમિ પર આવી પહોંચ્યા. તુર્ય યુદ્ધી આદિ યુદ્ધવાદ્યોના ઘોષથી તથા દંડા પર પડતી ચોટથી આકાશ ગાંજી ઉઠ્યું. જય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી દ્રુત ગતિએ ચાલતા યોદ્ધાઓના પગલાંથી ધરા ધ્રુજવા લાગી. તે વિશાળ અને વિસ્તૃત યજ્ઞભૂમિ પર રાક્ષસ યમદૂતો અને કિંકરો વચ્ચે યુદ્ધ થવા માંડ્યું. કિંકરો યોદ્ધાઓને મસ્તકો પર, મુકુટ પર, હાથ બાજુબંધ, વિચિત્ર કેયુર, કંદોરા તથા કાનમાં કુંડળ આદિ આભૂષણો ધારણ કરેલા હતા. તેથી પૃથ્વી કાંતિમાન થઈ હતી. સૈન્યને ઉત્તેજના આપનારો મારો, કાપો આદિ વચનો સાંભળીને સૈનિકો શૂલ, શક્તિ, યષ્ટિ, તોમર, પટ્ટીસ, ભલા, બરછી અને તલવાર આદિ આયુધોથી શત્રુ સૈન્ય પર પ્રહાર કરવા લાગ્યા. રૂવાટા ઊભા થઈ જાય તેવું ભયંકર યુદ્ધ થયું. નખ, દાંત અને પગ વડે તેઓ એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. તેઓ હાથોહાથ આવી ગયા અને એકબીજાના વાળ પકડીને ખેંચવા લાગ્યા. યમદૂતો અને કિંકરો વચ્ચે ઘોર સંગ્રામ થયો. પરાક્રમી યમદૂતોએ શત્રુ સૈન્યને છિન્નભિન્ન કરી નાખ્યું. મારો, મારો, પકડો, કાપો, આમ બોલતા અને હણાતા પિશાચો રણમાં પીડાઈને નાસવા લાગ્યા. ભય અને ક્રોધથી રક્તનેત્રવાળા એકબીજાને પડકારવા લાગ્યા. ઊભો રહે, ક્યાં જાય છે? ના, હું ક્યાંય જતો નથી, પણ તું છે ત્યાં જ ઊભો રહે. તારા દેહનો વિનાશ કરવા માટે જો આ શસ્ત્ર પર તારા પર ફેંકું છું. અરે મૂઢ, તું તે શસ્ત્ર ફેંક્યું તો છે, પણ મને તેથી કંઈ પણ ઈજા થતી નથી. પરંતુ જો મેં આ બાણ તારા પર છોડ્યા છે તો તે મને પાછા આપ. ક્યાં ભાગે છે? મૂર્ખ, શું બોલ્યો? જો હવે મારા હાથમાંથી છૂટેલા આ બાણ તું જીવતો રહેતો તો બોલજે. જો મારા યુદ્ધ કૌશલ્યને તને પરચો દેખાડું છું. આ પ્રમાણે સૈનિકો શત્રુ સૈન્ય પરસ્પર પડકારતા અને લલકારતા હતા. માંસભક્ષક મંદેહ નામના ભયંકર હજારો રાક્ષસો તે યુદ્ધમાં હણાયા. પરંતુ ચિત્રગુપ્તે યમદૂતો વિરુદ્ધ તેમને ફરીથી ઉશ્કેરીને ઉત્તેજિત કર્યા. તેથી તેઓ વળી યુદ્ધ કરવા લાગ્યા. ચિત્રગુપ્તની પ્રેરણાથી તેઓ ભયંકર સંગ્રામ ખેલવા લાગ્યા. હજારો યમદૂતોને તે કિંકર મંદેહ રાક્ષસોએ મારી નાખ્યો અને તેઓને ખાઈ ગયા. આથી યમદૂતો સર્વ પ્રાણીઓનો સંહાર કરનારા, ભયંકર નેત્રવાળા, સાક્ષાત રુદ્રના અવતારરૂપ, ત્રિશૂલને ધારણ કરનારા, ભીષણ સ્વરૂપવાળા જ્વરના શરણે ગયા અને પ્રાર્થના કરીને તેને કહેવા લાગ્યા: કાળના પણ કાળ, જગતના સ્વામી, મહાતેજસ્વી, હે રુદ્ર, મંદેહ રાક્ષસોથી આપ અમને બચાવો. તેમણે અમારો વિનાશ કર્યો છે. યુદ્ધમાં અમારા વીરોને તેમણે મારી નાખ્યા છે. હે પ્રભુ, આપ અમારું રક્ષણ કરો. અમે આપના શરણે આવ્યા છીએ. યમદૂતોની આ વાત સાંભળીને જ્વરને તેમના પ્રતિ સહાનુભૂતિ ઉત્પન્ન થઈ. ક્રોધરૂપ, તેજસ્વી અને મહાપરાક્રમી જ્વરે ભયંકર આયુધને ધારણ કરનારા પોતાના કાળ, મુંડ અને કૈકારક્ષ આદિ હજારો યોદ્ધાઓને પોતાની સમક્ષ હાજર થવા આદેશ આપ્યો. આથી અગ્નિના જેવા તેજસ્વી પુરુષો આવીને તેમની આગળ હાથ જોડીને ઊભા રહ્યા. એટલે દેવોના ઈશ રુદ્રરૂપ જ્વરે તેમને કહ્યું કે જાઓ, શીઘ્ર જાઓ. તમારી સર્વશક્તિ અને યુક્તિથી એ મંદેહ નામના પાપી રાક્ષસોને મારી નાખો. જ્વરની આજ્ઞા થતાં તે યોદ્ધા ઝડપથી મંદેહ કિંકર રાક્ષસો પાસે પહોંચી ગયા અને મેઘના જેવી ગર્જના કરી દર્પથી છકી ગયા. તે હજારો રાક્ષસો પર જ્વરના ગળો ત્રાટક્યા. ચળકાટ મારતા વિવિધ પ્રકારના શસ્ત્રો વડે તેમને રાક્ષસો પર પ્રહાર કર્યા. આથી તેમના શરીરના ટુકડા થઈને ભૂમિ પર પડવા લાગ્યા. કેટલાકના હાથ કપાઈ ગયા, કોઈનું માથું, કોઈના કાન તો કોઈના નાક કપાઈને તે યુદ્ધભૂમિ રુધિરથી છલકાઈ ગઈ. કિંકર મંદેહ રાક્ષસોનો આવો ભયંકર સંહાર થતો જોઈને યમરાજ સ્વયં તે સ્થળે આવ્યા અને જ્વરના યોદ્ધાઓને હાથે સર્વ બાજુએ હણાતા રાક્ષસોને તેના ગણોના પંજામાંથી છોડાવ્યા. તે પછી યમરાજ જ્વરરૂપે રુદ્ર પાસે ગયા અને મહાપરાક્રમી જ્વરને તેમણે નમ્રતાપૂર્વક વારંવાર સાંત્વના આપ્યું અને શાંત થવા માટે પ્રાર્થના કરી. પ્રતાપી જ્વરનું તેમણે પૂજન કર્યું. મહાયશસ્વી યમરાજે તેમનો હાથ સ્નેહથી પોતાના હાથમાં પકડી તેમની સાથે પોતાના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો અને જ્વરને બેસવા માટે આસન આપ્યું. સંગ્રામ ભૂમિમાં જ્વરને ઘણો શ્રમ પડ્યો, તેથી તેને પરસેવો વળ્યો. એવા ભાવથી યમરાજે જ્વરના મુખ પર પ્રસ્વેદના બિંદુઓ પોતાના હાથે લૂછ્યા. સદા રૂષ્ટ અને પોતાના કાર્યમાં પ્રયત્નશીલ લોકો વડે વંદન કરતા કાળરૂપ મહાજ્વરને યમસદનમાં વિશ્રાંતિ પ્રાપ્ત થયા પછી જે કંઈ પ્રસંગ બન્યો હતો તે વિશે ધર્મરાજે રુદ્રરૂપ જ્વરને પૂછ્યા. પછી તે મહાપ્રતાપી રુદ્રને કહ્યું કે હે દેવેશ, તમે, હું તથા લોકપાલો સ્થાવર જંગમાત્મક જગતનું સૃષ્ટિ સ્મૃતિના આદેશ અનુસાર આપણી ઈચ્છા પ્રમાણે શાસન કરીએ છીએ. હે દેવ, હું મૃત્યુથી અવિષ્ટ છું. મૃત્યુ એ મારું સ્વરૂપ છે. તેથી આપ મારા સ્વરૂપને ગ્રહણ કરો, એ યોગ્ય છે. હું સર્વનો વિનાશક હોય બધાને મારી નાખું છું, એમાં સંશય નથી. હવે આપના ગણો સાથે આપ સ્વયં યુદ્ધનો ત્યાગ કરી આપના સ્થાને જાઓ. રણભૂમિમાં 60 કરોડ રાક્ષસ કિંકરો હણાયા છે. અમર અને અવિનાશી પ્રાણીઓ આપને પ્રાપ્ત થતા નથી. હવે આપ યુદ્ધથી વિરામ પામો.
રુદ્રરૂપ જ્વરને ધર્મરાજે આ પ્રમાણે કહ્યા પછી ચિત્રગુપ્ત સાથે યમદૂતોને પોતે મૈત્રી કરાવી પોતપોતાના કાર્યમાં નિયુક્તિ કરવા માટે યમદૂતોએ ચિત્રગુપ્તની પ્રાર્થના કરી. ચિત્રગુપ્તે પણ તેમને કહ્યું કે પોતાના શુભ અશુભ કર્મના ફળ ભોગવવા માટે સર્વ પ્રાણીઓને તેમના કર્મ પ્રમાણે મેં પ્રથમથી તમારે આધીન કરેલા છે. તે પછી યમદૂતો ચિત્રગુપ્ત પાસેથી રુદ્ર પાસે આવીને તે કાલાત્માને પ્રાર્થનાપૂર્વક કહેવા લાગ્યા, આપ અવિનાશી મૃત્યુના અધિષ્ઠાતા છો. લોકો તથા તેના શાસકના પક્વ કાલે જ આ પોતાના સ્વરૂપને ધારણ કરજો. હવે અત્યારે હે પ્રભુ, આપ શાંત થાઓ, આપને ક્ષમા કરો, અમારા અપરાધ ક્ષમા કરો. ત્યાર પછી આવે છે અધ્યાય 202 કર્મના વિપાક પછી નરકમાં મળતા દંડનું વર્ણન. ઋષિ નચિકેતા બોલ્યા, ધર્મરાજની આજ્ઞાથી તત્વજ્ઞ ચિત્રગુપ્તે મને યજ્ઞભૂમિના દર્શન કરાવ્યા. તે યજ્ઞભૂમિમાં મેં જે અદ્ભુત દ્રશ્ય જોયું તેથી મને વિસ્મય થયું. જે મનુષ્યો યમભૂમિમાં નાખવામાં આવે છે તેમને પ્રથમ લોખંડની ભયંકર સાંકળોથી મુશ્કેટાટ બાંધવામાં આવે છે, પછી તેમને અગ્નિમાં શેકવામાં આવે છે. પોતાના ઉગ્ર પાપ કર્મોના ફળરૂપે અગ્નિમાં સારી પેઠે શેકાઈ ગયા પછી દુરાચારી પાપી મનુષ્યોને યમરાજના શ્યામ નામના શિકારી કૂતરાઓ આગળ નાખી દેવામાં આવે છે અને તે કૂતરાઓ પોતાના દાંતોથી તેને ફાડી ખાય છે. માતા પિતાનો વધ કરનાર સર્વ પાપોથી યુક્ત પાપીના શીમડાના વૃક્ષ પર બેસાડવામાં આવે છે અને તે પછી કાંટાઓથી તેને ચીરી નાખવામાં આવે છે. એના માટે આજ્ઞા કરવામાં આવે છે, આ દુષ્ટાત્માને કકડતા તેલ, ઘી અથવા મધ ભરેલી કઢાઈમાં નાખી દો અને ત્યાંથી કાઢ્યા પછી ધગધગતા રેતીના ઢગલામાં નાખો. આ નરાધમને તે તપ્ત રેતીમાંથી બહાર કાઢ્યા પછી ભડાગ્નિમાં નાખી દો. તે પછી મનુષ્ય યોનિને પ્રાપ્ત કરી એ પોતાના સંચિત કર્મનું ઋણ અદા કરે છે. જુઓ, પહેલાં એ લોકોના ઘરબાર લૂંટી લઈ તેમને આગ લગાડી છે. નાખો એને ઝટ વૈતરણી નદીમાં, જલ્દી કરો. અરે, પેલા માણસે પવિત્ર સ્થાનોનો વિનાશ કર્યો છે. સ્પર્શ ન કરી શકાય એટલું જ નહીં, પણ જેના તરફ જોઈ પણ ન શકાય તેવા અગ્નિમાં તપાવેલો આ લોખંડનો ધગધગતો ખીલો ઠોકી દો એની છાતીમાં. આ માણસે ન્યાયાલયમાં ખોટી સાક્ષી આપી છે. એના બંને કાનોમાંથી આરપાર નીકળી જાય તેવો લોખંડનો ગરમ કરેલો સળિયો ઘોંચી દો. વિશ્વાસઘાતી, દુષ્ટ અને જૂઠું બોલનારા માણસને પણ આમ જ મારી નાખો. દંભી, શઠ અને સત્ય બોલનાર આ ગમગોરને સાંકળથી બાંધો. આને ખા પીવાનું કંઈ આપશો નહીં. આ પાપીની જીભ જલ્દીથી કાપી નાખો કે જેથી આ કંઈ પણ બોલી શકે નહીં. લોભ અને કામને વશ થઈને આ લંપટે ગમ્ય અને અગમ્ય યોનિમાં મૈથુન કર્યું છે, તેથી આનું પુરુષ ચિહ્ન અર્થાત લિંગ જડમાંથી કાપી નાખો ને એના કરતાં મીઠું ભભરાવીને એક ઠેકાણે ધગધગતો ડામ દો. ને જુઓ, આ માણસે સ્વાર્થ સાધવા માટે ઘણાના વારસાહક અને ભાગ ડૂબાડ્યા છે. આને પ્રજ્વલિત અગ્નિમાં તમણમાં નાખી દો. આ વ્યજવટાનો ધંધો કરનાર બ્રાહ્મણના બધા અંગો વીંધી નાખો. આ પાપી આવા ઘણા પાપ કર્યા છે, ભલે તેની યાતના ભોગવે. સુવર્ણની ચોરી કરનાર, કૃતજ્ઞ પિતાનો વધ કરનાર આ પાપીઓને, બ્રહ્મહત્યા કરનાર મહાપાતકીઓને જેવી સજા કરો. એમના હાડકાં કાપી નાખો, પછી એના પર મીઠું નાખી તુરત એના પર અગ્નિ મૂકી દો. આ કપટી નરાધમ બ્રાહ્મણને ભયંકર 5 મોટા વાઘ પોતાના ભીષણ અને તીક્ષ્ણ દાંતોથી ફાડી ખાય. મર્મસ્થાનને ભેદી નાખનાર વચન બોલનારા આ નિંદાખોર મનુષ્યને કુંભીપાક આદિ નરકોમાં નાખી નિંભાડામાં માટીના વાસણમાં પકવવામાં આવે છે તેમ વારંવાર અગ્નિમાં નાખી પકવ્યા જ કરો. અને હે યમદૂતો, જુઓ, અહીં આવો. આ મનુષ્ય અગ્નિહેત્રનું પૂર્વે વ્રત લઈને અગ્નિનું પૂજન જ કર્યું નથી અને પોતે લીધેલા અગ્નિની ઉપાસના કરવાના વ્રતનો ત્યાગ કર્યો છે. તેથી અગ્નિહોત્ર રહિત આ પાપી બ્રાહ્મણને સદા ક્રુદ્ધ રહેતા ભયંકર કરચલાઓ આગળ નાખી દો, જેથી તેઓ ઝટ એને ફોલી ખાય. આ તળાવમાં સર્વ પશુઓના મળમૂત્ર તથા તેમના અવિકસિત ગર્ભ અને ચરબી સદાકાળ રહે છે. દરેક પ્રકારના અભિચાર, કર્મ, પૂજાપાઠ અને યજ્ઞ યાગાદિ કરાવનાર આ કર્મકાંડી બ્રાહ્મણને આ ભયંકર અને દુર્ગંધયુક્ત તળાવમાં નાખી દો. એને કોઈ બચાવશો નહીં. આ દુરાત્મા પાપી મનુષ્યને કશું જ ખાવાનું આપશો નહીં. દાન ન આપનાર તથા જ્ઞાનનો વિક્રય કરનાર બ્રાહ્મણો તેમજ સર્વ પ્રકારના નિંદિત કર્મ કરનાર પાપી મનુષ્યને કોઈ પણ પ્રકારનો આહાર આપશો નહીં. જળપાત્ર તથા ભોજ્ય પદાર્થોની ચોરી કરનાર આ મનુષ્યને બળવાન યમદૂતો મજબૂત દંડાઓ, વાંસની લાકડીઓ, ચાબુક તથા લોક દંડથી પ્રહાર કરીને મારી નાખે છે. આને અન્ન તથા જળ આપશો નહીં. આ વિશ્વાસઘાતીને મારી નાખો અને જલ્દીથી અગ્નિમાં શેકી નાખો. આ માણસે બ્રાહ્મણના ધનનું હરણ કર્યું છે, આને પણ શીઘ્ર અગ્નિમાં પકવી નાખો. ચિત્રગુપ્ત કહે છે કે આ પ્રમાણે પાપીઓને હજારો વર્ષો સુધી તેમના કર્મફળ ભોગવવા માટે હું નરકમાં નાખતો જ રહું છું. ત્યાંના દુઃખ ભોગવ્યા પછી તેઓ સંચિત કર્મ પ્રમાણે ભિન્ન ભિન્ન યોનિમાં જન્મ પામે છે. પછી કીટ, પતંગ અને પક્ષી આદિની યોનિમાં હું તેમને નાખું છું. હજારો યોનિઓમાં ક્લેશ પામ્યા પછી તે દુરાત્મા માનવ યોનિમાં જન્મ પામી મનુષ્ય દેહ પામે છે. વિવિધ કુળોમાં જન્મ લઈને બ્રહ્મહત્યા આદિ ભયંકર હિસાબ કર્મ, સુવર્ણની ચોરી, મદિરાપાન તથા અન્ય પાપકર્મ કરે છે, તેથી તેને ક્ષયરોગ થાય છે. આ જુઓ, ગાયનો વધ કરનારો પાપી છે. અને કાંટાળા શીમડાના વૃક્ષ પર બેસાડ્યો છે. ભયંકર દેખાવાળા અનેક રાક્ષસો તે વૃક્ષ પર તેને રગડે છે. જંતુઓથી ખદબદતા દુર્ગંધયુક્ત નરકમાં તેને નાખે છે. બ્રહ્મહત્યા કરવાના લાગેલા પાપથી દુઃખ ભોગવ્યા પછી પણ
તેના ચતુર્થાંશ ભાગના પાપના લીધે બ્રહ્મઘાતકને પશુની યોનિ પ્રાપ્ત થાય છે. પાપ કર્મ કરવાના લીધે વારંવાર તે પાપીને અનેક હીન યોનિમાં જન્મ લેવો પડે છે. પિતાની હત્યા કરનારો આ પાપી 100 વર્ષ સુધી વિષ્ટાનો કીડો થઈ મળનું લક્ષણ કર્યા કરે છે. આ નરાધમને ભયંકર નરકમાં નાખો. મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈને એ ફરીથી ગર્ભમાં જ મરણ પામો. જુઓ હે યમદૂતો, આ પ્રમાણે 10 વખત ગર્ભમાં રહીને ત્યાંના દુઃખ ભોગવી રહે તે પછી જ એને મુક્ત કરજો. એ મનુષ્ય ગર્ભમાંથી મુક્ત થયા પછી ભૂખ અને રોગ આદિથી પીડાય એવી યાતના એને આપજો.